મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમે જોઈ રહ્યા છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. અને જો તમે મજામાં નહીં હો તો તમે મજામાં આવી જશો, કેમ કે તમારા માટે એક એવી સારા મહિની સ્કોલરશિપ લઈને આવી ગયો છું, જેની અંદર તમને 25,000 થી લઈને 50,000 લગીની સ્કોલરશિપ મળી શકે છે. એ સ્કોલરશિપ કઈ રીતે મળે છે, કોણ કોણને એને લાભ મળશે ને કઈ સ્કોલરશિપ છે, એના વિશે આપણે આગળ વાત કરીએ. તો મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ઈ નિર્માણ કાર્ડ સ્કોલરશિપ. ઈ નિર્માણ કાર્ડ સ્કોલરશિપ અથવા તો તમે લાલ ડાયરી કયો તો પણ એ એક જ છે. લાલ ડાયરી અથવા તો ઈ નિર્માણ કાર્ડ સ્કોલરશિપ, એના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. આ બંને વસ્તુ એક જ છે. અને તમે એવું સમજતા હો કે ઈ શ્રમ કાર્ડ અને ઈ નિર્માણ કાર્ડ બંને એક વસ્તુ નથી, બરાબર મિત્રો? તો એ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો, બરાબર. પછી આપણે વાત કરીએ તો કે ઈ નિર્માણ કાર્ડ સ્કોલરશિપ અને લાલ ડાયરી સ્કોલરશિપ એક જ છે. અને ઈ શ્રમ કાર્ડ તમે કહો છો ને, એ અલગ વસ્તુ છે, બરાબર. ઈ શ્રમ કાર્ડ હોય એને આ સ્કોલરશિપ મળવાની નથી, બરાબર. એ ખ્યાલ રાખજો. જેની પાસે ઈ નિર્માણ કાર્ડ હોય અથવા તો લાલ ડાયરી હોય, એ આ મિત્રો છે એના એના મતલબ કે તમારો પોતાનો ઈ નિર્માણ કાર્ડ નથી નીકળતો, બરાબર. ઈ નિર્માણ કાર્ડ છે તમારો પોતાનો નથી નીકળતો, તમારા પેરેન્ટ્સ છે એનો નીકળે છે. તમારા પપ્પા છે, મમ્મી છે, એની પાસે ઈ નિર્માણ કાર્ડ હોય, લાલ ડાયરી હોય, તો તમે આ સ્કોલરશિપ નો લાભ ઉઠાવી શકો છો. અને જેની પાસે ઈ શ્રમ કાર્ડ હોય છે, તે લોકોએ પહેલા તો ઈ નિર્માણ કાર્ડ બનાવવાનો રહેશે. અને કોણ કોણ ઈ નિર્માણ કાર્ડ બનાવી શકે છે અને ક્યાંથી બનાવો, એનો એક આપણે લોંગ વિડીયો પહેલાથી જ બનાવેલો છે, તો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અથવા તો તમે આપણી યુટ્યુબ ચેનલમાં સર્ચ કરી શકો છો કે ઈ નિર્માણ કાર્ડ લાલ ડાયરી કઈ રીતે બનાવી, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ, વાંહે એટલું લખશો એટલે આપણો વિડીયો પહેલા આવી જશે. એ તમે વોચ કરી લ્યો કઈ રીતે બનાવવાની છે, અને ક્યાંથી તમે બનાવશો તો પેલી વેલા બનીને આવી જશે. બધી જ માહિતી તમને આપી દીધી છે, બરાબર. તો તમે એ ક્યાંથી બનાવી તમને શોર્ટમાં કહી દઉં અત્યારે. તો કે બાંધકામ સંયોગીની ઓફિસમાંથી તમે જો બનાવશો તો તમને 5-10 મિનિટમાં તમારી પ્રોસેસ પણ થઈ જશે, ને તમારી હાથમાં લાલ બુક પણ આવી જશે. અને કોણ બનાવી શકે? તો કડિયા કામ કરતા હોય અથવા તો બાંધકામને લગતા કોઈ પણ કામ કરતા હોય જેના પેરેન્ટ્સ, એ આ લાલ બુક બનાવી શકે છે અથવા તો ઈ નિર્માણ કાર્ડ બનાવી શકે છે, બરાબર મિત્રો. તો હવે વાત કરીએ કે ઓનલાઈન બનાવવું હોય તો કઈ રીતે બનાવવું. આ ઓફલાઈન ની વાત કરી. ઓનલાઈન બનાવવું તેની ઓફિશિયલ વેબસાઇટ છે, ત્યાંથી તમે બનાવી શકો છો. લાલ બુક ની સ્કોલરશિપ છે તે પણ તમે ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે તમે ભરી શકો છો. ઓનલાઈન ભરવા માટે તમારે સિમ્પલી સર્ચ કરવાનું છે સન્માન પોર્ટલ. સન્માન પોર્ટલ લખીને સર્ચ કરશો, પેલી વેબસાઇટ આવી જશે. ત્યાંથી તમારે અહીંયા લખેલ છે ક્લિક હિયર ટુ, અહીંયા જોઈ લ્યો તમે, પ્લીઝ ક્લિક હિયર ટુ ન્યુ રજીસ્ટ્રેશન, બરાબર. એની પર ક્લિક કરશો એટલે તમે નવું રજીસ્ટ્રેશન અહીંયાથી કરાવી શકો છો અને તમે તમારું ઈ નિર્માણ કાર્ડ મેળવી શકો છો. એની પર ક્લિક કરશો, તમને બતાવી દઉં શું શું ડિટેલ ભરવાની આવશે. તો અહીંથી તમારે તમારા બાંધકામ શ્રમિકના સિલેક્ટ કરવાનું છે, બાંધકામ શ્રમિક, બરાબર. પછી તમારા અહીંયા તમારા પેરેન્ટ્સના આધાર કાર્ડ નંબર દાખલવાના છે, અને તમારા પેરેન્ટ્સનો જે ઈ નિર્માણ કાર્ડ હોય તે નંબર દાખલ કરી ફેસ ડિટેલ ઉપર ક્લિક કરશો, તમારું રજીસ્ટ્રેશન થઈ જશે. તમારા મોબાઈલ નંબર ઉપર તમને એક પાસવર્ડ અને આઈડી મળી જશે. જે પાસવર્ડ અને આઈડી નો તમારે આગળ ઉપયોગ કરવાનો છે. જેની પાસે ઈ નિર્માણ કાર્ડ નથી, એ અહીંથી ક્લિક કરીને ઓનલાઈન પણ એપ્લાય કરી શકે છે, બરાબર મિત્રો. તો આ રીતે તમે તમારું ઈ નિર્માણ કાર્ડ મેળવી શકો છો. અને આઈડી પાસવર્ડ આવી જાય પછી આની પર ક્લિક કરી લોગિન વાળા ઓપ્શન ઉપર, અને તમે અહીંથી આઈડી પાસવર્ડ ને કેપ્ચા કોડ દાખલ કરી લોગિન કરી અને તમારી સ્કોલરશિપ ઓનલાઈન રીતે ભરી શકો છો, બરાબર મિત્રો. અને આ સ્કોલરશિપમાં કેટલા રૂપિયા તમને મળે છે, બરાબર, એની વાત કરીએ તો આપણે તમને આ સ્કોલરશિપ ની અંદર એની આખી એક ઓફિશિયલ છે સાઈડ, એની પર તમને લઈ જાઉં. બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન ઉપર ક્લિક કરશો, અહીંયા તમને આટલા બધા બેનિફિટ મળવાના છે, બરાબર. આમાં તમે જોઈ શકો છો આ બધા બેનિફિટ છે. તમને આ લાલ બુક હોય તમારી પાસે, તમારા પેરેન્ટ્સ પાસે, તો તમને આ બધા બેનિફિટ મળશે. આમાં સૌથી પહેલા પ્રસ્તુતિ સ્કોલરશિપ છે, ગર્લ્સ માટે છે. ગર્લ્સ હોય કોઈને, બરાબર, જેના પેરેન્ટ્સને ઈ નિર્માણ કાર્ડ હોય તેના માટે છે. પછી અહીંયા છે શિક્ષણ સહાય યોજના, તે બધાને કોમન લાગુ પડશે. ડિપ્લોમા સ્ટુડન્ટ 11-12 ને એ બધા કરતા હોય એને. પછી અહીંયા વિશિષ્ટ કોચિંગ કરીને છે, ક્યાં ગઈ તમને બતાવી દઉં. અહીંયા પ્રસ્તુત વિશિષ્ટ કોચિંગ યોજના, બરાબર. અહીંયા છે એ સ્કોલરશિપ તમને વિશિષ્ટ કોચિંગ યોજના છે, એ તમને સ્કોલરશિપ મળશે. એ કઈ રીતે છે? બાર ટ્યુશન કરતા હોય, ઇંગ્લિશનો ક્લાસીસ રાખતા હોય, કોમ્પ્યુટર ક્લાસીસ રાખતા હોય, એના માટે છે. એની પાકું બિલ ને તમે બધું આપશો તો તમને એ સહાય મળવા પાત્ર રહેશે. અત્યારે આપણે વાત કેની કરીએ છીએ તો કે શિક્ષણ સહાયની. શિક્ષણ સહાય કેટલી છે અને કઈ કઈ રીતે મળી શકે છે, એનો આખો કોષ્ટક આપેલો છે. અહીંયા તમે વાંચી શકો છો કોને મળે, ડિપ્લોમા સ્ટુડન્ટ ને બધું છે લખેલું. અને હવે વાત કરીએ ધોરણ વાઇઝ કેટલી સ્કોલરશિપ મળે છે. તો પેલા વાત કરીએ 1 થી 5 ધોરણમાં જે હોય મિત્રો, એને 1800 રૂપિયા સ્કોલરશિપ મળશે. 6 થી 8 ધોરણની અંદર હોય ને 2400 રૂપિયા સ્કોલરશિપ મળશે. 9 થી 10 ધોરણની અંદર હોય ને 8000 સ્કોલરશિપ મળશે. અને 11-12 કરતા હોય છે મિત્રો, એને 10,000 સ્કોલરશિપ મળવાની છે. અને 11-12 પછી 12મા પછી જે ઉચ્ચ શિક્ષણ કરતા BA BCom ને એવું કરતા હોય એને 10,000 મળવાની છે.
પછી સ્નાતક રીતે ઉચ્ચ શિક્ષણ કરતા હોય જેમ કે BA BCom ડિગ્રી ને એવું બધું કરતા હોય એને 15,000 મળવાની છે. પછી ઉચ્ચ શિક્ષણ સ્નાતક કક્ષામાં બરાબર બધી માહિતી એમાં લખેલ છે, તમે વાંચી શકો છો. અને 25,000 મળશે. પછી જે ભાગના મિત્રો છે આપણે ડિપ્લોમાના સ્ટુડન્ટ છે, તો ડિપ્લોમાના સ્ટુડન્ટને 5,000 25,000 ની સ્કોલરશીપ મળવા પાત્ર છે. અહીંયા તમે લખેલ છે, વાંચી શકો છો. 25,000 ની સ્કોલરશીપ મળવા પાત્ર છે, તમે જોઈ શકો છો. અહીંયા ડિપ્લોમાના સ્ટુડન્ટને 25,000. આપણા મિત્રો છે ઘણા બધા ડિપ્લોમામાં કરતા હોય એવા સ્ટુડન્ટ છે, તો એને 25,000 લગીની સ્કોલરશીપ મળે છે. બાકી ઘણા બધા અહીંયા આપેલા છે, લખેલ, તમે વાંચી શકો છો કેટલી સ્કોલરશીપ તમને મળવાની છે. બરાબર, તો આ બધી જોઈ લેજો એકવાર. બરાબર, અને અહીંયા 3,000 સ્કોલરશીપ છે એ તમને પુસ્તક સહાયની પણ સ્કોલરશીપ મળે છે. ડિપ્લોમા સ્ટુડન્ટને 3,000 ની સ્કોલરશીપ મળે છે પુસ્તક માટે. BA BCom ને એવું બધું કરતા હોય એને 5,000. મેડિકલ ને લગતા કોઈ કોર્સ કરતા હોય એને 10,000 ની સ્કોલરશીપ મળે છે. પછી તમને નીચે ડોક્યુમેન્ટ આપેલા છે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ તમને સમજાવી દઉં એકવાર. તમને ડોક્યુમેન્ટ પણ આપેલા છે, તમે જોઈ શકો છો. પહેલા તો શાળા કોલેજનું તમારે બોનોફાઇડની જરૂર પડશે. પછી લાભાર્થી તથા તેના બાળકના પાસપોર્ટ સાઇઝના ફોટા, એટલે તમારા પપ્પા અને તમારા બેયના પાસપોર્ટ સાઇઝના ફોટા જોશે. તમારું આધાર કાર્ડ જોશે, બાળકનું આધાર કાર્ડ એટલે બરાબર. બાળકના ગત વર્ષ એટલે કે ગયા વર્ષની તમારે માર્કશીટની જોશે નકલ. એટલે કે તમે ડિપ્લોમાની અંદર હો, અત્યારે હાલમાં 5મા સેમની અંદર હો, તો તમારે 3જા અને 4થા સેમનું રિઝલ્ટ આમાં જોશે, એની જરૂર પડશે. અથવા તમે 10મા 12મામાં હો, જો તમે 10મામાં હો તો 9માનું રિઝલ્ટ, 12મામાં હો તો 11માનું રિઝલ્ટ. એ રીતે તમારા જૂના વર્ષ જે તમે આની પહેલા જે ભણી ગયા હો એનું રિઝલ્ટ તમારે આમાં દાખલ કરવાનું રહેશે. પછી તમારે હોસ્ટેલની અંદર રહેતા હો તો હોસ્ટેલની ફીની રિસીપ્ટ પણ જોશે અહીંયા. અને એના હોસ્ટેલના સહી સિક્કા વાળું તમારે પ્રમાણપત્ર પણ બનાવીને આમાં આપવાનું રહેશે. પછી પુસ્તક સહાય છે એનું પાકું બિલ, પુસ્તક સહાય માટે એનું પાકું બિલ જરૂર પડશે. GST વાળું, GST વગરનું બિલ હશે તો આમાં એક્સેપ્ટ કરવામાં આવશે નહીં. તો GST વગરનું બિલ હોય તો તમે દાખલ કરશો તો નહીં મળે સ્કોલરશીપ. GST વાળું બિલ લેશો, એનું બિલ તમારી પાસે હશે તો તમને એની સ્કોલરશીપ મળવા પાત્ર રહેશે. પછી અટકમાં એમાં ક્યાંય તમારે અલગ અલગ જાતની કોઈ પણ જાતની મિસ્ટેક હોય તો તમારે એનું સોગંદનામું કરવાનું રહેશે. જો લાભાર્થીને અટકમાં એમાં ક્યાંય ભૂલ હોય તો એને એનું અલગથી એફિડેવિટ કરવાનું રહેશે, એની પણ જરૂર પડશે. પણ એવું જે ભાગના સ્ટુડન્ટને કોઈને હશે નહીં. બેંકની પાસબુક છે તમારા પેરેન્ટ્સની દાખલ કરવાની રહેશે. બરાબર, પછી 5,000 થી ઉપરની સહાય જો મળતી હોય, આપણે જે ભાગના સ્ટુડન્ટ છે ડિપ્લોમા વાળા, એને 5,000 ની ઉપરની જઈશે તો એને સોગંદનામું રજૂ કરવાનું રહેશે. પછી આવકનો દાખલો છે નીચે આપેલો, આવકનો દાખલો પણ તમારે આપવાનો રહેશે. બરાબર, આવકનો દાખલો તમારા પેરેન્ટ્સનો હોય છે તેની જરૂર પડશે. અને તમે અહીંથી તમારા શાળાના બોનોફાઇડનો નમૂનો જોઈ શકો છો. અને અહીંથી તમે તમારા સોગંદનામાનો નમૂનો જોઈ શકો છો. તો તમને પેલા શાળાના બોનોફાઇડનો નમૂનો બતાવી દઉં. તો કે શાળાના બોનોફાઇડનો નમૂનો તમે જોઈ શકો છો. આ રીતનો તમારો બોનોફાઇડનો નમૂનો છે. એને તમારે સંસ્થાના લેટર પેડ ઉપર, અહીંયા લખેલ છે, સંસ્થાના લેટર પેડ ઉપર તમારે એને બનાવવાનો રહેશે. તમારા કોલેજ વાળાને આ નમૂનો બતાવશો અથવા તો એને કહેશો સર મારે બોનોફાઇડ કઢાવવાનું છે, મને કાઢી આપો. એમ કે છે તમે નમૂનો કોઈ હોય તો બતાવો, તો તમારે આ નમૂનો એને બતાવવાનો રહેશે. આ પ્રમાણેનું જ બોનોફાઇડ આપવાનું રહેશે. તમારું જે નાનકડું બોનોફાઇડ આવે છે કોલેજમાંથી, શાળામાંથી, એની ચાલે. આ પ્રમાણેનું બોનોફાઇડ નહીં હોય લેટર પેડ પ્રમાણે, આ રીતે નમૂના પ્રમાણે, તો તમારી સ્કોલરશીપ એક્સેપ્ટ થશે નહીં. બરાબર, એક વસ્તુ આ ખાસ ધ્યાનમાં રાખે. પછી બીજો તમને અહીંયા નમૂનો બતાવું તો કે 5,000 ના તમારે સ્ટેમ્પ વાળો નમૂનો. બરાબર, 5,000 થી વધારે હોય સ્કોલરશીપ તો 50ના સ્ટેમ્પ ઉપર તમારે 50ના સ્ટેમ્પ ઉપર આ નમૂનો રજૂ કરવાનો રહેશે. 50ના સ્ટેમ્પ ઉપર જ્યાં લખેલું છે આ નમૂના પ્રમાણે તમારે સોગંદનામું કરવાનું રહેશે. વકીલ પાસે જઈને એને કહેશો કે સર મારે આ સ્કોલરશીપ માટે એપ્લાય કરવું છે, તો મને આ નમૂનો છે, તમે આ પ્રમાણે મને સોગંદનામું આખું કરીને આપી દો, તો તમને સોગંદનામું કરી દેશે 50ના સ્ટેમ્પ ઉપર. આ તમારા પપ્પાના 50ના સ્ટેમ્પ ઉપર રજૂ કરવાનું રહેશે સોગંદનામું. બાકી એમાં ડિટેલ તમને ભરવાની રહેશે, વકીલ તમને જણાવી દેશે. બરાબર, તો આ રીતે તમારે આ ડોક્યુમેન્ટની જરૂર પડશે. બાકી અહીંયા શરતો અને નિયમો લખેલા છે થોડા, કે તમારે ધ્યાનથી જોઈ લેવાના છે આ વેબસાઇટ ઉપર જઈને. બરાબર, તો આ બધી વાત હતી. ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો આ બધા ડોક્યુમેન્ટ રેડી કરવાના રહેશે, અને ઓફલાઈન ફોર્મ ભરવું હોય તો પણ તમારે આ બધા ડોક્યુમેન્ટ આપવાના થશે. બરાબર, તો હવે ઓફલાઈન કઈ રીતે ભરવું એની વાત કરીએ. ઓફલાઈન ફોર્મ ભરવા માટે તમારે બાંધકામ શ્રમિકના ઓફિસે જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે. જે મિત્રો જામનગર જિલ્લાના હોય એ મારો કોન્ટેક્ટ કરી શકે છે. ડિસ્ક્રિપ્શનમાં અથવા તો પિન કોમેન્ટમાં મારા નંબર આપી દઈશ. અથવા તો તમે GTU ગ્રુપના એડમિટને કહી શકો છો કે સર મારે ઈ-નિર્માણ કાર્ડ વિશે વાત કરવી છે, સ્કોલરશીપ વિશે માહિતી જોઈએ છે, હું જામનગરમાં રહું છું, તો મને એની માહિતી માટે સર જોડે કનેક્ટ કરાવો. તો મારી જોડે તમારી વાત થઈ જશે, તો હું તમને સમજાવી દઈશ. જામનગર જિલ્લાવાળા હોય એને ક્યાંથી કઢવાનું એ પણ માહિતી જણાવી દઈશ. કેમ કે હું જામનગરનો છું પ્રોપર, તો મને જામનગર જિલ્લામાં ક્યાં નીકળે છે એ પ્રોપર ખ્યાલ છે. બરાબર, બાકી કોઈ બહાર ના હોય, બીજા કોઈ જિલ્લાના હોય, રાજકોટના, અહીંયાના કોઈના, તો એને શું કરવાનું છે, ગૂગલમાં જઈને સર્ચ કરવાનું છે બાંધકામ શ્રમ યોગી ઓફિસ, અથવા તો ઇંગ્લિશમાં કહું તો કે બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન વર્ક ઓફિસ એવું લખીને સર્ચ કરશો તો એની ઓફિસ આવી જશે. ત્યાંથી તમારે
ગૂગલ મેપમાં સર્ચ કરશો એની લોકેશન આવી જાય, ત્યાં જઈને તમારે આ સ્કોલરશીપનું ફોર્મ એપ્લાય કરવાનું રહેશે. અથવા તો તમે ઈ-નિર્માણ કઢાવ્યો હોય જ્યારે ઓફલાઈન, ત્યારે ઓફલાઈન જ્યાં ગયા હો તમે ઓફિસે, ત્યાં જઈને પણ તમે આ સ્કોલરશીપ એપ્લાય કરી શકો છો. અને જે મિત્રોએ ઓનલાઈન ઈ-નિર્માણ કાર્ડ કઢવેલો છે એ મિત્રોએ ઓફલાઈન જ આ ફોર્મ ભરવાનું રિકમેન્ડ કરીશ, કેમ કે ઓનલાઈન આ ફોર્મ છે એ જાજા ભાગે એક્સેપ્ટ થવાના ચાન્સીસ બહુ ઓછા રહે છે. બરાબર, તો તમે આ ફોર્મ ઓફલાઈન ભરજો. બરાબર, તો આટલી માહિતી મેં તમને આપી દીધી. બેનિફિટ છે ઓફલાઈન ભરશો એમાં તમને વધારે મળશે, પાસ થવાના ચાન્સીસ વધી જશે, અને 50% જેવા ચાન્સીસ છે જો તમે ઓનલાઈન ફોર્મ ભરશો તો પાસ થશે એવા. કેમ કે ઓનલાઈન ઘણા મિત્રોએ ફોર્મ ભરેલું હતું ઓલા વખતે, તો એને કહેતા હતા કે સર મારે આ મિસ્ટેક કાઢી છે, આ ડોક્યુમેન્ટમાં ભૂલ કાઢે છે. તો હું તમને રિકમેન્ડ કરીશ કે જો તમે ઓફલાઈન ફોર્મ ભરશો તો તમારા આ ફોર્મ પાસ થવાના ચાન્સીસ વધારે વધી જશે. અને જે મિત્રો આ સ્કોલરશીપ માટે એપ્લાય કરવા માંગે છે તો એ હાલમાં 3જા સેમમાં હોય ડિપ્લોમાની અંદર, 5મા સેમમાં હોય કે પહેલા સેમમાં હોય, એ પહેલું સેમ શરૂ થાય અને 6 મહિના પૂરા થાય એની પહેલા આ તમારે સ્કોલરશીપ માટે એપ્લાય કરવાનું રહેશે. તો જલ્દી તમારા ડોક્યુમેન્ટ રેડી કરી લ્યો અને આ સ્કોલરશીપ માટે એપ્લાય કરી દો. અને જે ગર્લ્સ સ્ટુડન્ટ છે એને કેટલા રૂપિયા મળે તમને જણાવી દઉં. એમાં ક્યાંય લખેલ નતું, તો ગર્લ્સ સ્ટુડન્ટ હોય એને 1 લાખ થી 1.5 લાખ અથવા તો 50,000 થી લઈને 1,50,000 થી લઈને તમને 1.5 લાખ લગીમાં કોઈ પણ રકમ તમને મળી શકે છે ગર્લ્સ સ્ટુડન્ટ હોય એને. કેમ કે ગર્લ્સ સ્ટુડન્ટને કોઈ માતા પિતા એવા ગરીબ હોય તો ગર્લ્સ સ્ટુડન્ટને ભણાવતા નથી. આગળ વધવા માટે સરકાર આમાં ગુજરાત સરકાર હેલ્પ કરે છે. તો ઘણા મિત્રોને આ માહિતી ખ્યાલ હોતો નથી. તો એવા મિત્રો હોય, કોઈ ગર્લ્સ સ્ટુડન્ટ હોય કે કડિયા કામ કરતા હોય, એવા કોઈ બાંધકામ શ્રમિક હોય, બરાબર, બાંધકામને લગતા કોઈ પણ કામ કરતા હોય, તો તમારા કોઈ ફ્રેન્ડ હોય એને શેર કરો આ વિડીયો. હાલ આ વિડીયોમાં તમે લાઈક કોમેન્ટ ના કરો તો કાંઈ વાંધો નહીં, પણ એવા મિત્રો કોઈ હોય એને આ વિડીયો જરૂરથી શેર કરજો, જેથી એવા કોઈ હોય જેને આ સહાયની જરૂર હોય એને આ બેનિફિટ મળી રહે. બરાબર, તો આ માહિતી મેં તમને ઘણી બધી આપી દીધી. ઘણો લાંબો વિડીયો થઈ ગયો છે મને ખબર છે, પણ આ માહિતી જો પ્રોપર તમને ના આપું તો તમે આ સ્કોલરશીપ તમારે રિજેક્ટ થવાના ચાન્સ છે. એટલે મેં તમને બધી પૂરી માહિતી આપી દીધું છે. બરાબર, તો બસ આપણો આટલી માહિતી સાથે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. અને નવા ઇન્ફોર્મેશન વાળા ઇમ્પોર્ટન્ટ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું જરૂર ભૂલતા નહીં. બરાબર, તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી તમને અમારા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા મળતું રહે.